સાંધિયા પુલ તૈયાર હોવા છતાં જનતા માટે નો એન્ટ્રી. પુલનું લોકાર્પણ ન થતા વાહન ચાલકો પરેશાન થયા. પુલના લોકાર્પણ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ પ્રતિક્રિયા આપી. 8 દિવસમાં સાંધિયા પુલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉદ્ઘાટન કરવા માટે સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે ચર્ચા શરૂ છે. લોકોને પડતી હાલાકી જલ્દી જ દૂર થાય તે અમારી પ્રાથમિકતા રહેશે તેવું પણ તેમણે જણાવ્યું છે. સાંધિયા પુલમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. થોડોક જ દિવસનું કામ બાકી છે. એમનો ફાઇનલ રિપોર્ટ આવી જાય કામનો. પાછા એકવાર અમે વિઝિટ કરવા જવાના છીએ અને વિઝિટ કર્યાના થોડાક જ દિવસમાં સાંધિયા પુલનું ખાતમુહૂર્ત થઈ જાય, લોકાર્પણ થઈ જશે. બને એટલા ઝડપથી લગભગ 2 કે 3 દિવસમાં કામ પૂર્ણ થઈ જશે. ફાઇનલ એક વિઝિટ કરી અને એના પછીના વધીને 1 કે 2 દિવસમાં લોકાર્પણ થઈ જશે. પૂરા પ્રયત્ન છે. 8 દિવસ પહેલા થાય એવા પણ પ્રયત્નો કરી રહ્યા છીએ. તો રાજકોટનો આ સાંધિયા પુલ બનીને તૈયાર થઈ ગયો છે, છતાં પણ હજુ સુધી તેમાં વાહન ચાલકોની અવરજવર નથી શરૂ કરાઈ. પુલનું લોકાર્પણ નથી થયું, જેના કારણે વાહન ચાલકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે. પુલના લોકાર્પણ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાની પ્રતિક્રિયા પણ સાંભળી. 8 દિવસમાં સાંધિયા પુલનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું છે. તેમણે એ પણ કહ્યું છે કે સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે ઉદ્ઘાટન કરવા મુદ્દે ચર્ચા પણ